આરોપીના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આરોપી વિજયનો પોટેન્સી ટેસ્ટ પણ કરવામાં આવશે। બાળકીને ઈજા પહોંચાડવા તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ પણ કરાયો હોવાની આશંકા છે। હાલ પીડિતા બાળકીની સ્થિતિ નાજુક મનાઈ રહી છે। ઝઘડિયા બળાત્કાર કેસના આરોપીના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ લીધા છે। આરોપી વિજયનો પોટેન્સી ટેસ્ટ પણ કરવામાં આવશે। બાળકીને ઈજા પહોંચાડવા તીક્ષ્ણ હથિયારનો જે ઉપયોગ કરાયો હોવાનો પણ આશંકા છે। હાલ તો પીડિતા બાળકીની સ્થિતિ નાજુક મનાઈ રહી છે। સંવાદદાતા અંકિત મોદી ફૂલલાઈન પર। અંકિત, સમગ્ર કેસમાં અત્યારે શું થઈ રહ્યું છે ઓવરઓલ? જી, આજે આરોપીને ફરી એકવાર રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના આધારે કોર્ટે વધુ 7 દિવસના રિમાન્ડ આપ્યા છે, જેથી 30 તારીખ સુધી આરોપી હજુ પોલીસ કસ્ટડીમાં રહેશે। બીજી તરફ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમોની રચના કરવામાં આવી છે અને તપાસને આગળ ધપાવી રહી છે। બીજી તરફ જે બાળકીને ઈજા કરવામાં આવી છે તેમાં તીક્ષ્ણ હથિયારનો પણ ઉપયોગ કરાયો હોય તેવી પણ પોલીસને શંકા છે, જેના આધારે તે જે વસ્તુ છે તેને પણ રિકવર કરવા માટેના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે। વધુ પુરાવા એકત્રિત કરવા સહિતના મામલે વધુ રિમાન્ડની માંગણી કરાઈ હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી અને વધુ 7 દિવસના રિમાન્ડને મંજૂર કર્યા છે। જી, આભાર અંકિત માહિતી માટે। 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જો કે રિમાન્ડ વધારે માંગવામાં આવ્યા હતા, પણ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ 7 દિવસ દરમિયાન આખી ઘટનાને લઈને એ તમામ બારીકાઈથી બાબતોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને ત્યારબાદ આનો કેસ આગળ વધશે। તો ભરૂચની જ વાત કરીએ તો ઝઘડિયામાં